અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ અધિકારીઓ પર ઠાલવ્યો રોષ। ભાજપ ધારાસભ્ય અમિત શાહે મધ્ય ઝોનમાં તોડી નંખાયેલા દબાણો બાદ ફરીથી થયેલા દબાણ, હેરિટેજ મિલકતો ઉપર થયેલા દબાણ મુદ્દે યોગ્ય તપાસ ન કરાઈ હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ ડેપ્યુટી મનપા કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, એસ્ટેટ અધિકારી અને ટીડીઓ સહિતના અધિકારીઓના રાજીનામા માંગ્યા। ગેરકાયદેસર મકાન બન્યું તૂટ્યું અને ફરી બન્યું હોય અથવા આવી કોઈપણ ફરિયાદો હોય, કોર્પોરેશનની પ્રોપર્ટી ઉપર મકાન ગેરકાયદેસર મકાન બની ગયું હોય તો આમાં તાકીદે ડેપ્યુટી કમિશનરથી માંડીને ઝોનના ટીડીઓ સુધીના બધા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ, જવાબદાર ગણીને આ સામું પગલાં લેવા જોઈએ। તો કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ શાહવાડી વિસ્તારમાં પ્લોટ પર અસામાજિક તત્વોના જમાવેલા અડ્ડાને લઈને રજૂઆત કરી। ખેડાવાલાએ આરોપ લગાવ્યો કે પ્લોટ નંબર 116 અને 117 પર ગુંડા તત્વોએ અડ્ડો જમાવ્યો છે। એટલું જ નહીં, આ જમીનને 25,000ના ભાવે વેચવામાં આવતા હોવાનો દાવો કર્યો, જે મુદ્દે મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરે સ્થળ તપાસ કરવી જોઈએ। કે શાહવાડીના અંદર જે પ્લોટ અત્યારે પ્લોટિંગ કરીને જે વેચી રહ્યા છે એ સર્વે નંબર 116 અને સર્વે નંબર 117 આ પ્લોટ કોર્પોરેશનની માલિકી અને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અંદર ફાજલ જગ્યા તરીકે 7/12ના ઉતારાના અંદર બતાવેલી છે। કોર્પોરેશનની કોર્ટ કમ્પાઉન્ડ તોડીને જે પ્રમાણે નકલી જજે જે ઓર્ડર કર્યા હતા એ નકલી જજના ઓર્ડર પ્રમાણે ત્યાં અત્યારે પ્લોટિંગ થઈ રહ્યું છે અને પ્લોટો લોકો ખરીદી રહ્યા છે।